અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા શહેરના ઓએનજીસી સર્કલ પાસે વહેલી સવારે 3 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 ટ્રક વચ્ચે એક પેસેન્જર ગાડી ફસાઈ હતી, જેથી ગાડીનો બુકડો બોલાઈ ગયો હતો। ગાડીમાં બેસેલા મુસાફરોને પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં એક બાળકનું પણ મોત થયું છે, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે। તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ ટક્કર વાગતા આગળ લાઇનમાં ઊભેલી પેસેન્જર ગાડી 2 ટ્રક વચ્ચે આવી જતા ગાડીના કુરચા ઉડી ગયા હતા। અકસ્માતના કારણે 9 જેટલા પેસેન્જર ગાડીમાં ફસાઈ ગયા હતા અને ગાડી લોક થઈ ગઈ હતી। ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા। ગાડીને ક્રેન મારફતે અલગ કરી હતી, જોકે ગાડીનો ભૂક્કો બોલાઈ ગયો હતો। મહેસાણા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પોતાના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી। ગાડીના પતરા કાપી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પોલીસે આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।